દિવસથી જુદા જુદા તાલુકામાં, જુદા જુદા ગામોમાં, જુદા જુદા વિસ્તારમાં દરિયાકાંઠાથી લઈને છેક ડોન સુધી અમે પ્રવાસ કર્યો. ચારેકોર એક જ અવાજ હતી અને લોકો, યુવાનો, બહેનો, વડીલો ખૂબ મોટી સંખ્યામાં સ્વાગત અને અમને અભિવાદન કરવા આવી રહ્યા હતા. ત્યારે બધાના મોઢા પર એક જ વાત હતી, સમસ્યા, સમસ્યા ને સમસ્યા. સ્થાનિક સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, જે ડુંગર વિસ્તારમાં રહે, ડાંગ વિસ્તારમાં રહે, કપરાડા વિસ્તારમાં રહે, ધરમપુરના જંગલમાં રહે, ત્યાં પણ પાણીના પીવાની સમસ્યા. અને એવી જ સમસ્યા દરિયાકાંઠાના રહેતા લોકો, કોળી સમાજના લોકો હોય, મુસ્લિમ સમાજના લોકો હોય, આદિવાસી સમાજના લોકો હોય, માછીમાર સમાજના લોકો હોય, એમને પણ પીવાના પાણીની સમસ્યા. અને આ સમસ્યા માટે છેલ્લા 28 દિવસથી અમે કહેતા છે કે નલ સે જલમાં નલ કપટ કર્યું છે. આ સરકારે ચકલી મૂકી છે, પાણી નથી આવતું. એટલે આ સરકારે ગાંધીનગરથી એનાઉન્સમેન્ટ કરીને એમણે એક નંબર આપ્યો છે, હેલ્પલાઇન નંબર. કેમ કે એમને ખબર છે નલ સે જલમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને ભાજપ વાળાએ ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યાંના આગેવાનો એમ કહે છે પાઇપલાઇન અમારી એવી નાખી છે કે એમાં પાણી જ નથી અને નળની ચકલી એવી મૂકી છે કે પાઇપલાઇન સાથે જોઈન્ટ જ નથી. એવી જ રીતે અસ્ટોલ યોજના અમે જઈને આવ્યા કપરાડામાં. અસ્ટોલ યોજનામાં મોટા મોટા પાઇપો નાખ્યા છે, દૂર દૂર સુધી પાઇપો નાખ્યા છે. પરંતુ અમે જ્યારે જઈને બે બેનને પૂછ્યું ત્યારે એમ કે ભાઈ આ તો ખાલી અસ્ટોલ યોજના ભ્રષ્ટાચારની યોજના છે, કોઈ પાણીની યોજના નથી. વાપી વિસ્તારના વાપીના ગામોમાં ગયા ત્યારે જોયું, બોરિંગમાં પાણી કાઢીને જોયું તો ત્યાં લાલ પાણી નીકળે, જે પીવામાં બી નહીં ચાલે અને જે ખાવામાં બી નહીં ચાલે અને ઘર વપરાશમાં બી નહીં ચાલે એવું પાણી નીકળે. અનેકો અનેક સમસ્યાઓ છે. યુવાનોની બેરોજગારીની સમસ્યા છે, વિદ્યાર્થીઓની સમસ્યા છે, પ્રયોગશાળાઓ બંધ થવાની સમસ્યા છે. આપણા વિસ્તારના બીજા ભણેલા ગણેલા જે વિદ્યાર્થીઓ છે, ટેટ ટાટ પાસ કરી છે, શિક્ષકો છે, એમને 11 મહિનાના કરારે રાખવાની સમસ્યા છે. કાંઠા વિસ્તારના માછી સમાજના પ્રશ્ન છે, માછીમારીના પ્રશ્ન છે, એમની બોટ પાકિસ્તાન વાળા લઈ લે છે એની સમસ્યા છે. ત્યાંની સમસ્યા છે, કડાતી કખવાડાની સમસ્યા છે, દરિયાનું પાણી અંદર આવે છે, ગામમાં ઘૂસે છે, જમીન ધોવાણ વધે છે. એવી જ રીતે વાપી વિસ્તારમાં અન્ય ભાષાભાષી સમાજની સમસ્યા છે કે એમની પાસે 12 કલાક કામ કરાવે છે અને પગાર આપે છે માત્ર 8 કલાકનો. આપણે લડવાનું છે. જેવી રીતે રવિ સુનિલ માટે લડ્યા છે, જેવી રીતે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં લડ્યા છે, જેવી રીતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે લડ્યા છે, જેવી રીતે ડ્રાઈવરો સાથે અન્યાય થાય છે એવી રીતે લડ્યા છે, એવી જ રીતે આપણા બીજા ભાઈઓ માટે પણ લડવાનું છે. ગામડે ગામડે જઈએ છે ત્યારે એમ જ કહે છે આનંદભાઈ તમે અમારી સાથે થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય અપાવશો, અમે આનંદ પટેલની સાથે રહેશું. દરેક વિસ્તારની જુદી જુદી સમસ્યાઓ છે. ત્યારે શહેરી વિસ્તારની સમસ્યા છે, શહેરીકરણ થાય છે, પરંતુ ત્યાંના રહેતા ગરીબ સમાજ, કચડાયેલા સમાજ, મુસ્લિમ સમાજ, કોળી સમાજ, માછી સમાજ અને અન્ય જગ્યાએથી આવતા ગુજરાતની બહારથી આવતા મજદૂરોને એમને યોગ્ય રીતે એમને પગાર મળતો નથી. અને મારી બહેનો જ્યારે કંપનીમાં કામ કરવા માટે જાય છે ત્યારે ભાઈઓ જેટલો પગાર મળતો નથી. મારી બહેન કહે છે આનંદ પટેલ તમે અમારા માટે લડશો, અમે તમને મત આપીશું. આપણા વિસ્તારની સમસ્યા જો દરેક જગ્યાએ સમસ્યાઓ છે. ગઈકાલે ડાંગ હતા, અમે ડાંગ વિસ્તારની સમસ્યા છે કે પાર તાપી નર્મદા રિવર લિંકની સમસ્યા છે. ત્યાં હજારો કુવાઓ બનાવ્યા છે, કુવામાં પાણી નથી, કુવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એની સમસ્યા છે. ત્યાંની સરકારી સિવિલ હોસ્પિટલ ખાનગીકરણ કરવાની કોઈ કંપનીને આપી દેવાની સમસ્યા છે. ત્યાંની પ્રાથમિક શાળા, ત્યાંની સરકારી શાળા બધી સંસ્થાઓને આપી દે છે. સાપુતારાનો વિકાસ થાય છે પરંતુ એની બાજુમાં રહેલું નવા ગામનો વિકાસ થતો નથી. ત્યાંના લોકોને ગ્રામ પંચાયતમાં મતદાન કરવાનો અધિકાર નથી, તાલુકામાં પંચાયતમાં મતદાન કરવાનો અધિકાર નથી, જિલ્લા પંચાયતમાં મતદાન કરવાનો અધિકાર નથી. ત્યારે એમના માટે પણ આપણે લડવું પડે. પરંતુ લડવા માટે હવે જવાનું ક્યાં? હવે લડવા માટે જઈશું દિલ્હી. આવશો બધા? આવશો દિલ્હી? આપણે રોડ રસ્તાથી લઈને આંદોલન કર્યા છે, વિધાનસભા ગજવી છે, હવે ગજવવાનો વારો છે દિલ્હીમાં. અને દિલ્હી જઈને દિલ્હીની લોકસભા ગજવીશું અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું. આ ચોર અને લુચ્ચા જાડી ચામડીના ભાજપ વાળા સાંસદ એમ કે અમે બંધારણ બદલી દઈશું. તમારા બાપમાં તાકાત હોય તો બંધારણ બદલજો. આનંદ પટેલ તમારી સાથે છે, તમારા હાથા ગગડાઈ દેશું બંધારણનું નામ લીધું તો.
મને એક પત્રકાર મિત્રએ પૂછ્યું બંધારણ બદલે તો શું થવાનું? બંધારણ બદલે એટલે મારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન, બંધારણ બદલે એટલે આદિવાસી સમાજનું અપમાન, બંધારણ બદલે એટલે દલિત સમાજનું અપમાન, બંધારણ બદલે એટલે ઓબીસી સમાજનું અપમાન, બંધારણ બદલે એટલે આખા દેશનું અપમાન. અને એ અપમાન અમે ચાલવા દેવાના નથી. તમે 400 પાર કરો કે 500 પાર કરો, અમે તમારી વચ્ચે છે અને અમે બંધારણનો એક શબ્દ બદલવા દેવાના નથી. પૂરા દેશમાં અરાજકતાનો માહોલ છે, ડર છે. આપણા વિસ્તારમાં ડર નથી, પરંતુ વલસાડ વિસ્તારમાં જઈએ ત્યારે બધાને ડર છે. આનંદભાઈ, અમે આંદોલન કરવા જશું તો પોલીસ પકડી લેશે, અમે આંદોલન કરવા જશું તો અધિકારીઓ અમને દંડાવાળી કરશે, અમે આંદોલન કરવા જશું તો જેલમાં મૂકી દેશે, અમે આંદોલન કરવા જશું તો ભાજપના આગેવાનો અમને ડરાવશે, અમારા દુકાન ધંધા બંધ કરી દેશે, અમે કંપનીમાં કામ કરી અમને છોડાઈ દેશે. પણ આનંદ પટેલે એમને વિશ્વાસ આપ્યો છે. આનંદ પટેલ અને આખી ટીમ તમારી સાથે રહેશે. કોઈ બી પોલીસમાં તાકાત હોય તો અમે તમારી વચ્ચે આવીને બેસું, એ આપણા બધાના વતી આપણે કીધું છે. કલ્પેશભાઈ કીધું, કિશનભાઈ કીધું, કમલેશભાઈ કીધું, સુરેશભાઈ કીધું, રમેશ પાડવીએ કીધું કે આનંદભાઈ તમે વાંસદા વડા બહુ ચિંતા નહીં કરતા, અમે તમારા કરતા વધારે લીડ કાઢીશું. શું કરશું? આપણે કાઢશું કે એ લોકો કાઢશે? આપણે કે એ લોકો? હાથ ઊંચો કરીને કે બંને લીડ કોની વધશે? લીડ કોની વધશે? આપણી લીડ વધારવાની છે. વિધાનસભામાં 177 વાંસદા ચીખલી વિધાનસભામાં 1 લાખ કરતા વધારેની લીડ કાઢવાની છે અને મેં તમારા વતી એમને ગેરંટી આપી છે. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે ત્યારે મેં બધાને ખાતરી આપવા માંગુ છું, બધા વતી કહેવા માંગુ છું કે બાબા સાહેબનું આંબેડકરનું આપણું બંધારણ આપણે બદલવા દેવાના નથી. આદિવાસી સમાજની અનામત, આદિવાસી સમાજનો પૈસા એક્ટ, આદિવાસી સમાજની એટ્રોસિટી એક્ટ, આદિવાસી સમાજનો અનુસૂચિ 5, અનુસૂચિ 6, મફત ભણવાનો કાયદો, સર્વ સમાનતાનો કાયદો, સર્વ ધર્મ સંભાવનાનો કાયદો જે આપણને આપ્યો છે બંધારણમાં, એનો એક પણ અક્ષર બદલવો છે તો આનંદ પટેલ તેની સામે પડશે, સામે પડશે ને સામે પડશે. ખૂબ લાંબો સમય પણ થયો છે, અમારે પણ ઘણી બધી મીટિંગો કરવાની હોય છે, પરંતુ આનંદભાઈ કોઈ બીજા વિસ્તારમાં જાય એટલે તમે ઘરે જઈને હુઈ નહીં જતા. બહેનોએ મારા માટે ખૂબ મહેનત કરી છે, ત્યારે બહેનોને જવાબદારી આપું છું. ફળીએ ફળીએ, ગામ ગામ, ડેરી ડેરી પર જઈને આપણી વાત કરજો, આપણા આંદોલનની વાત કરજો, આપણી લડતની વાત કરજો. અને ભાઈઓને પણ કહું છું, જ્યાં પણ કામ કરવા જાય ત્યાંથી સાંજે 4 કલાક આનંદ પટેલ માટે કાઢશો ને? કાઢશો ને? અરે 20 દિવસ બાકી છે, 20 દિવસ તમે મારા માટે લડશો, હું 1825 દિવસ તમારા માટે લડીશ અને જીતીશું પણ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.